સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે ખાખી પાછળ છુપાયેલી એક સંવેદનશીલ માનવતાના દર્શન કરાવ્યા હતા। અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો સાથે પોલીસ કમિશનરે હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કરી હતી। આ કાર્યક્રમમાં કમિશનરના ધર્મપત્ની સંધ્યા ગેહલોતે દિવ્યાંગ બાળકો પ્રત્યેની લાગણી અને મમતા જોઈને મંચ પર અત્યંત ભાવુક થઈ ગયા હતા। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ જીવન વિકાસ ટ્રસ્ટના આંગણે આજે ખુશીઓનો ગુલાલ ઉડ્યો હતો। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આ દિવ્યાંગ બાળકો સાથે હોળી મનાવી હતી। કમિશનરે બાળકોના કપાળે તિલક લગાવીને તેમને પિચકારી અને રંગોની કીટનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત રેલાયું હતું। આ કાર્યક્રમમાં એક અત્યંત ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે કમિશનરના ધર્મપત્ની સંધ્યા ગેહલોત બાળકોને સંબોધિત કરવા ઉભા થયા હતા। બાળકો પ્રત્યેની અપાર સંવેદના અને લાગણીને કારણે ચાલુ સ્પીકરમાં તેમની આંખો ભરાઈ ગઈ હતી। સંધ્યાબેન એટલા ભાવુક થઈ ગયા હતા કે તેમના શબ્દો રૂંધાઈ ગયા હતા। તેમણે નિવેદન આપ્યું હતું કે બાળકો પ્રત્યેની મમતાને કારણે તેઓ શા માટે ભાવુક થયા તે તેમને પણ ખબર નથી, પરંતુ આજે તેઓ ગૌરવભેર લાગણી અનુભવી રહ્યા છે। આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ નૈતિક ફરજ છે। તેમણે ઉમેર્યું કે દિવ્યાંગ બાળકોમાં કોઈ ખોટ હોતી નથી, ઉલટાનું તેઓ વિશેષ શક્તિ ધરાવે છે। આવા બાળકોનો હોંસલો વધારવો એ આપણા સૌની ફરજ છે, કારણ કે દિવ્યાંગ બાળકના કારણે ઘણીવાર આખા પરિવારની સ્થિતિ કફોડી બનતી હોય છે। ગઈકાલે जो है होली હતી, जो है આવતીકાલે ધૂળેટી છે। એના અનુસંધાન में આજે जीवन विकास ट्रस्टના દ્વારા जो एक संचालित स्कूल છે, अपना जो દિવ્યાંગ બાળકો છે, जो માનસિક રીતે એટલા નથી ડેવલપ થઈ શક્યા જોઈએ એવા બાળકોનો સરસ એક અહીંયા पे जो સ્કૂલ ચાલે છે। તો આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી जो है અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ જો અને એવા બાળકો સાથે જો હોલી સેલિબ્રેટ કરવા માટે જો આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરતે એક ટેલેન્ટ આપી છે કે આ લોકો અલગ અલગના વિચારોના જો કેવી રીતે જો ચિત્રના માધ્યમથી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી એના જો પ્રદર્શિત કરે છે। તો ખૂબ ખુશી અમે લોકોને છે કે એવા બાળકો સાથે આવીને અમે લોકો જો હોલી મનાવીએ છીએ। સમાજના એક એવા અંગ છે જો કે અમારા જે રીતે અમે હોલી હોય છે, હોલીમાં અલગ અલગ કલર હોય છે, अलग अलग कलर મળીને એટલા खूबसूरत कलर बने છે, જિંદગી खूबसूरत બનાવે છે। આ પ્રકાર અમારા સમાજ બી એવું છે કે તમામ પ્રકારના લોકો માટે જો સમાજ બધા વર્ગ મળીને જોઈએ બધાને જિંદગી खूबसूरत બનાવે। આ અમારે લોકોને હરદમ આશા રહે છે અને ખૂબ ખુશી છે કે અમારા એવા બાળકો દિવ્યાંગ બાળકો છે, આ લોકોના ચહેરે પર જો ખુશી છે તો એના જોઈને અમે લોકો લાગે છે કે બધા અમારા લોકો બધા હોલી ખરેખર હોલી આ છે। સર, સુરત પોલીસ દિવ્યાંગ બાળકોનો એક હસીનો કારણ બન્યું છે, કેવું ફીલ થઈ રહ્યું છે? અમે લોકો હરદમ ટ્રાય કરીએ છીએ કે અમારી જવાબદારી કાયદાની વ્યવસ્થાનો તો છે જ, સાથે જો સામાજિક જવાબદારીને ભાગ અમે લોકો આ સમાજમાંથી આવીએ છીએ। તો અમારા સમાજમાં જો એવા બાળકો છે અને એવા સારા ટ્રસ્ટ છે, સારા ટ્રસ્ટીઓ છે, એવા સારા ટીચર્સ છે જો આ લોકો માટે એટલા ડેડિકેટેડ ટાઈમ આપે છે, તો અમે લોકો અમારા થોડા એના હૌસલા વધે છે જો અને આ હૌસલા વધે અને આ બાળકોને ઓર સારી રીતે કેર કરે, આ અમારે લોકો સદૈવ આશે રહે છે। મેડમ, આજે દિવ્યાંગોને સંબોધિત કરતા ભાવુક થયા હતા, અલગ જ એક ફિલિંગ જોવા મળી। અમે લોકો જોઈએ છીએ ઘણા બધા લોકો એવા છે જો કે પરિવારમાં બી અમે લોકો જોઈએ કે આ પ્રકારના બાળક હોય અમારા દોસ્ત યાર મિત્રોમાં પરિવારમાં છે, તો અમે જોઈએ છીએ કે પરિવારના કેવી દશા થઈ છે। મા બાપની જિંદગીને એક જ ઉદ્દેશ રહે છે કે સવારથી સાંજ બસ આજ આપણે બાળકોને દીકરીઓને દીકરાઓને કેવી રીતે સાચવીએ। તો જો એના સંઘર્ષ અમે લોકો જોઈએ છીએ, બહુ અમારા નજદીકના બી યાર મિત્રોમાં બી એવા અમે જોઈએ છીએ, ત્યારે મને લાગે છે કે કેટલા સેક્રિફાઈસ પેરેન્ટ્સ કરતા હોય છે। ત્યારે અમે લોકો જો સહભાગી બનીએ ગમે તેવા કારણોસર નાના મોટા સહભાગી બનીએ તો એમના બહુ એક ઇમોશનલ ક્ષણ હરદમ રહે છે, બધા માટે રહે છે જો કારણ કે આ બાળકો એકદમ બોલે ભગવાન એવા ક્લિયર એકદમ દિલમાં કોઈ પણ એવા ખોટ નથી, કોઈ પણ એવા નથી, એકદમ શુદ્ધ અને કોરા લોકો છે જો તો બસ ભગવાન આ બધાને ખૂબ સારા સ્વસ્થ રાખે અને એવા લોકોને સ્વસ્થ રાખે जो આ લોકોને સેવા કરી રહ્યા છે। सच में आज मेरे लिए बहुत ही भावुक पल था और सबसे पहले तो मैं ईश्वर को धन्यवाद देना चाहती हूँ कि कल होली है और होली की शुरुआत मैंने आज इन बच्चों के साथ की है, जो मेरे लिए बहुत ही अच्छा है। और मैं हमेशा जब भी दिव्यांग बच्चों को देखती हूँ, पता नहीं मुझे क्यों होता है, मुझे भी नहीं पता, और मैं थोड़ा भावुक हो जाती हूँ, बट इट्स ओके। तो बस ये चाहती हूँ कि जिस तरह होली का त्यौहार है, होली खुशियों का त्यौहार है, होली रंगों का त्यौहार है, उसी तरह इन बच्चों के जीवन में भी बहुत सारी खुशियाँ आए, बहुत अच्छे रंग भरे और वो जीवन की सफलता में आगे बढ़े। क्योंकि जिस हिसाब से ये बच्चे इतने क्रिएटिव माइंड के बच्चे हैं, ये 100% आगे जाएंगे और
आगे बढ़ेंगे। मैम थैंक बच्चों यू। बच्चों की कितनी कितनी खूबियाँ देखी थी आपने, उनके साथ आपने ये पल महसूस किए? जी बच्चे जो हैं जब मैं इनके क्लास का विजिट कर रही थी तो उनके आर्ट्स मैंने देखी, ड्राइंग देखी, क्राफ्ट देखे, तो वो सच में बहुत ही अच्छा काम कर रहे हैं। उन्होंने बहुत सारे दियाज बनाए हुए हैं, वो मैंने देखा। तो उन्हीं को देख के मुझे लगा कि ये बच्चे ठीक है जैसे भी हैं, बट ये टैलेंटेड बहुत हैं। शायद अपनी चीज़ों को एक्सप्रेस नहीं कर पा रहे हैं बोलने से, बट उनके माइंड में चीज़ें तो चलती रहती हैं, इसीलिए वो उस चीज़ों को क्रिएटिविटी के माध्यम से बाहर लाते हैं। तो इस तरह से मैंने देखा ये बच्चे क्रिएटिविटी में बहुत आगे हैं और इनका कॉन्फिडेंस भी बहुत आगे है। खूबी नहीं रहती कहते, भगवान ने ऐसा बताया खूबी नहीं है, इसको कुछ ना कुछ और टैलेंट दिया जा सकता है। बिल्कुल, बिल्कुल ऐसा नहीं है। हर बच्चा, हर इंसान अपने आप में अलग होता है और अगर ईश्वर ने एक चीज़ ले ली होती है तो उसकी जगह डबल चीज़ पॉजिटिविटी में दे देते हैं ताकि वो अपने को इस धरती पे सर्वाइव कर सके और आगे बढ़ जाए। जी, थैंक यू।